નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસ ચાલુ રાખવા કરાઈ માંગ. અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રેલી યોજી અધિક નિવાસી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસ ચાલુ રાખવામાં આવે તે અંગે કરી રજૂઆત. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વને લઈ ગુરુગાદીઓએ ભક્તોએ ગુરુના લીધા આશીર્વાદ. સંત શ્રી સદારામ બાપાના ટોટાણા આશ્રમ ખાતે ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સહપરિવાર સંત શ્રી સદારામ બાપુ સહિત દાસ બાપુના લીધા આશીર્વાદ. હવે સમાચાર વિગતવાર. પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભાગવત ભગવદ ગીતાનો અભ્યાસક્રમ ચાલુ રાખવાની માંગ સાથે આજે અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રેલી યોજી અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસ ચાલુ રાખવામાં આવે તે અંગેની રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ તેમજ વિવિધ સંગઠનો આવકારી રહ્યા છે. સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓના જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતોને વૈશ્વિક સંદેશ આપતા તથા વૈશ્વિક વિકૃતિ પામેલ શ્રીમદ ભગવદ ગીતાનો તબક્કાવાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરી ઉચ્ચ કોટીના જીવન મૂલ્યો શીખી શકશે. શાળાકીય અભ્યાસક્રમ શ્રીમદ ભગવદ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અભ્યાસક્રમ શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસક્રમ ચાલુ રાખવાની માંગ કરે છે. ત્યારે આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લાના 8 સંવર્ગના શિક્ષકોએ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી પાઠ્યક્રમ શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા દ્વારા આજે અમારા 8 સંવર્ગો દ્વારા શ્રીમદ ભાગવતજી જે પાઠ્યક્રમમાં જેનો અભ્યાસક્રમનો સમાવેશ કર્યો છે તેના સમર્થનમાં અમે સૌએ કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યું છે કે આ પાઠ્યક્રમમાં આ શ્રીમદ ભગવદ ગીતાને ચાલુ રાખો. કેટલાક મિત્રોએ અથવા કેટલાક લોકોએ આને જે શ્રીમદ ભગવદ ગીતાને જે પાઠ્યક્રમમાં અભ્યાસક્રમમાં આવ્યો છે એને વખોડ્યો હતો, પરંતુ અમે આ બાબતને વખોડીએ છીએ અને અભ્યાસક્રમને ચાલુ રાખવા માટેનું અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ અને સરકારશ્રીના આ પાઠ્યક્રમમાં જે અભ્યાસક્રમ રાખ્યો છે તેને અમે આવકારીએ છીએ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા વતીથી અમે સૌ એને આવકાર આપીએ છીએ. બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં આજરોજ ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુ પૂર્ણિમાના દિનની ઉજવણી નિમિત્તે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમની ઉજવણી ખૂબ સરસ રીતે કરવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ તરફથી ગુરુ શિષ્યના સંબંધ વિશે ખૂબ સુંદર માહિતી આપવામાં આવી હતી. તેમજ પર્યાવરણની જાળવણી કરવી અને શાળાને કાયમ માટે સ્વચ્છ રાખવા માટેના શપથ પણ લેવડાવ્યા હતા. અને શાળાના વિદ્યાર્થીઓએ ગત વર્ષના ધોરણમાં પ્રથમ નંબર મેળવેલ તમામ વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. અને શાળાના શિક્ષિકા શીતલબેન પટેલને પણ તેમની ઉત્તમ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ ગુરુ પૂર્ણિમાના વિશે સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનારને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ શાળામાં ગંદકી ન ફેલાય તે માટે દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. આમ બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ગુરુવંદનાના કાર્યક્રમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરના ગિરધારી મંદિર રોડ સાલવીવાડા ખાતે આવેલી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બાલકુમાર નંબર 1 ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહ પ્રાથમિક શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. બાલ મંદિર, બાલવાટિકા અને ધોરણ 1 થી 5ના બાળકો દ્વારા તેમના શિક્ષક ગુરુનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે શિક્ષિકા બહેનોએ ભગવાન દત્તાત્રેયનું પૂજન કર્યું હતું. ત્યારબાદ ધોરણ 3 થી 5ના બાળકોએ ગુરુ પૂર્ણિમા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અને સુંદર ગીત રજૂ કરી શાળાના શિક્ષિકા બહેનો તથા આચાર્ય દ્વારા બાળકોને ગુરુ અને શિષ્યોની સુંદર વાર્તાઓ અને ભજન ગવડાવવામાં આવ્યા હતા.
બધા જ બાળકોને કુમકુમ તિલક કરીને ખારેક અને નુકટીનો પ્રસાદ આપી ગુરુ પૂર્ણિમાની ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહ પ્રાથમિક શાળા ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પાટણ જિલ્લા સહિત શહેરમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુરુ પૂર્ણિમાને લઈને ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ પાટણ શહેરની વિવિધ ગુરુગાદીઓએ ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યો હતો અને વિવિધ શિષ્યો દ્વારા પોતાના ગુરુઓની પૂજા કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સિદ્ધિ સરોવરના કિનારે આવેલ કુબેરેશ્વર મહાદેવના સ્થાનકે પણ પોતાના ગુરુના આશીર્વાદ લેવા ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ પણ કુબેરેશ્વર મહાદેવના દર્શન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વને લઈને કુબેરેશ્વર મહાદેવના નવીન ગેટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુબેરેશ્વર મહાદેવના સેવકગણ દ્વારા ભાવિક ભક્તો માટે ભંડારા પ્રસાદનું પણ આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. પાટણ શહેરના માધવનગરમાં ગુરુ ગાદીના શ્રી સધી મેલડી માતાના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારથી દર્શન માટે ભાવિક ભક્તોનો ભારે ઘસારો મંદિરમાં જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ માતાજીના ભુવાજી ગેમરભાઈનું પૂજન કર્યું હતું. ભુવાજીએ ધૂણ દ્વારા શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા. પાટણના માધવનગરમાં તપસ્વી અઘોરી મહારાજની તપસ્યાની સધી મેલડી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર પાટણ પંથકમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક બન્યું છે. મંદિર પરિસર ખાતે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિમય માહોલમાં મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ માતાજીના દર્શન અને ભુવાજીનું પૂજન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. શ્રદ્ધાળુઓએ ભુવાજી ગેમરભાઈનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી. ભુવાજીએ ધૂણ દ્વારા સારા વર્ષ અને શુભ ફળના આશીર્વાદ શ્રદ્ધાળુઓને આપ્યા હતા. મંદિર ખાતે ભંડારાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ ભોજન પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. પાટણ શહેરના સિદ્ધિ સરોવર પાસે આવેલ શ્રી બાળાબોચર માતાજીના સ્થાનકે દર પૂનમે માતાજીની વાજતે ગાજતે અસવારી કાઢવામાં આવતી હોય છે. ત્યારે ગતરોજ ગુરુ પૂનમને લઈને માતાજીની અસવારી કાઢવામાં આવી હતી. અસવારી નીકળે તે પૂર્વે યજમાન પરિવાર દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ બોલમારી બહુચર જય જય બહુચરના નાદ સાથે શ્રી બાળાબોચર માતાજીની અસવારી મંદિર ખાતેથી ભક્તિમય માહોલમાં કાઢવામાં આવી હતી. આ અસવારી નિજ મંદિરેથી નીકળી પરત મંદિર ખાતે આવી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શનનો અનેરો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ગુરુ પૂર્ણિમાને લઈને ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ ગુરુગાદીઓએ ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યો હતો. ત્યારે ટોટાણા સ્થિત સંત શ્રી સદારામ બાપાના ધામ ખાતે પણ તેઓના અનુયાયીઓ અને શિષ્યો ગુરુ પૂર્ણિમાને લઈને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ પોતાના પરિવાર સાથે પોતાના ગુરુ એવા સંત શ્રી સદારામ બાપુના આશીર્વાદ લેવા નીકળ્યા હતા અને દાસ બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે અન્ય ગુરુગાદીઓએ પણ તેઓએ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વને લઈને તેઓના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આમ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વને લઈને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યએ પણ વિવિધ ગુરુગાદીઓએ આશીર્વાદ મેળવી ગુરુ પૂર્ણિમાની ભક્તિમય માહોલમાં ઉજવણી કરી હતી. આજે સવારે ગુરુ પૂર્ણિમાની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. સવારે વહેલા ટોટાણા પૂજ્ય સદારામ બાપાના ચરણોમાં દાસ બાપુના આશીર્વાદ લીધા. ત્યાંથી શીશ ઝુકાવી અને જગદીશપુરી કેવળપુરી બાપુના તો ચરણોમાં શીશ ઝુકાવી અને ત્યાંથી અમારું આસ્થાનું સેન્ટર ઉંદરા કેતપર દાદાના દર્શનમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા અને સૌને ગુરુ પૂર્ણિમાની સૌ ભક્તોને શુભેચ્છાઓ પાઠવું છું. સૌની મનોકામના અમારા ખેતરપાલ દાદા સદારામ બાપા કેવળપુરી બાપા અને સાધુ સંતો એમની મનોકામના પૂર્ણ કરે, સુખ શાંતિ સમૃદ્ધિ રાખે. આ ગામની અંદર આજુબાજુના વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાં સૌ ભાવિ ભક્તોના આશીર્વાદથી એમના જે મનોકામનાઓ જે છે એ પૂર્ણ થાય એવા દરેક દેવી દેવતાના અને સાધુ સંતોના ચરણોમાં નમન કરું છું અને વંદન કરું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસ ચાલુ રાખવા કરાઈ માંગ. અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રેલી યોજી અધિક નિવાસી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.
ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ ચાલુ રાખવામાં આવે તે અંગે કરી રજૂઆત. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વને લઈ ગુરુ ગાદીઓએ ભક્તોએ ગુરુના લીધા આશીર્વાદ. સંત શ્રી સદારામ બાપાના ટોટાણા આશ્રમ ખાતે ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સહપરિવાર સંત શ્રી સદારામ બાપુ સહિત દાસ બાપુના લીધા આશીર્વાદ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.